પાટણ પાલિકાએ હાંસાપુર સીમ વિસ્તારમાં આવેલા ખોડિયાર એસ્ટેટ અને આસપાસના વિસ્તારોમાં બનાવેલો આરસીસી રોડને લઈને વિવાદ થયો છે। સ્થાનિક જમીન માલિકોએ આરોપ લગાવ્યો કે પાલિકાએ નિયમોનું ઉલ્લંઘન કરીને ખાનગી જમીન ઉપર રોડ બનાવી નાખી મળતિયાઓને ફાયદો પહોંચાડ્યો। હાંસાપુર સીમ વિસ્તારની સર્વે નંબર 323 વાળી જમીનમાં પ્લોટિંગ ધરાવતા હરેશકુમાર પટેલે પાલિકા પર આરોપ લગાવ્યો કે પાલિકાએ ખોટી રીતે એસ્ટેટ માટે રોડ કાઢીને તેમની 40 વાર જમીન પર દબાણ કર્યું। એટલું જ નહીં, જમીન માલિકે આરોપ લગાવ્યો છે કે આ મુદ્દે પાલિકામાં લેઆઉટ પ્લાન, માપણી નકશો અને માપણી શીટ સાથે અરજીઓ કરી હોવા છતાં તેમની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો। રોડ બન્યાને 1.5 મહિનો થઈ ગયો છતાં જગ્યા ખુલ્લી નથી કરાઈ। પાટણ પાલિકાના કોંગ્રેસ સદસ્ય દીપક પટેલે કહ્યું કે પ્રાઇવેટ સોસાયટીમાં રોડ બનાવવા માટે 70-30નો નિયમ છે, પણ ખોડિયાર એસ્ટેટ એક પ્રાઇવેટ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ગોડાઉન અને વેરહાઉસ વિસ્તાર હોવાથી ત્યાં રસ્તો ન બનાવી શકાય। તેમણે ભાજપ શાસિત બોડી પર પોતાના મળતિયાઓના ગોડાઉનને ફાયદો પહોંચાડવા આશરે 8 થી 9 લાખ રૂપિયાના ખર્ચે આરસીસી રોડ બનાવવાનો આરોપ લગાવ્યો છે। વિવાદ થતા પાટણ પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકોરે સ્પષ્ટતા કરી કે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે અને બોર્ડ સમક્ષ રજૂઆત કર્યા પછી જરૂરી કાર્યવાહી થશે। જો તપાસમાં નગરપાલિકાની ભૂલ સાબિત થશે તો અરજદારને વળતર આપવા બોર્ડ સમક્ષ મંજૂરી માટે બાબત મૂકવામાં આવશે અથવા કોન્ટ્રાક્ટર દ્વારા રોડમાં ડેવિએશન લેવડાવીને કાર્યવાહી થશે। નગરપાલિકાનો હદ વિસ્તાર એટલે હાંસાપુર વિસ્તારના અંદર ખાનગી માલિકીના અંદર રોડ બનાવવાનો વિવાદ છે તે સામે આવ્યો છે। આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો તે વોર્ડ નંબર 5માં ખાનગી માલિકી સર્વે નંબર 323ની જમીનમાં નગરપાલિકા દ્વારા રસ્તો બનાવી દેવાનો હાલ માલિક દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે જે રોડ જે બનાવવામાં આવ્યો છે તે અમે પોતાની જમીનના ઉપર રોડ બનાવ્યો છે અને રોડ બનાવવાના કારણે જમીન માલિકે હાલ તો રોડ ઉપર થાંભલા તેમજ ફેન્સિંગ કરીને આ માર્ગ છે તે અડધો છે તે બંધ કરી દીધો છે। આ વિસ્તારની જો વાત કરવામાં આવે, ખોડિયાર એસ્ટેટ માત્ર ગોડાઉન અને ધંધાદારી માટેનું આ ગોડાઉન છે અને તે જગ્યા પર નગરપાલિકા દ્વારા એકાદ મહિના પહેલાં અહીંયા રોડ બનાવવામાં આવ્યો હતો અને તે રોડ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ કહી શકાય ક્યાંક માલિકીની જે જગ્યા છે 323 નંબરનો સર્વે છે તે હરેશભાઈ પટેલ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે આ ખાનગી માલિકી મારી જમીનના અંદર નગરપાલિકા દ્વારા માપણી કર્યા વગર આ રોડ બનાવી દીધો છે અને તેને લઈને આ માર્ગ છે તેમને અડધો જે રસ્તો છે એક સાઈડનો તેમને બંધ કરી દીધો છે અને અરજદાર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે વારંવાર તેમને નગરપાલિકામાં આ બાબતની રજૂઆત પણ કરી છે, પરંતુ કહી શકાય કે ચીફ ઓફિસરને આ બાબતની સમગ્ર પૂછવામાં આવતા ચીફ ઓફિસર દ્વારા અજાણ બન્યા હતા અને કહ્યું હતું કોઈ પણ બાબતની અમને જાણ નથી અને જો કોઈ આવો માર્ગ અમારે ધ્યાને આવશે તો તેના સામે અમે તપાસ કરશો, પછી તેના પર નિર્ણય પણ કરશો, તેમ પણ હાલ તો કહેવામાં આવ્યું। પરંતુ હાલ કહી શકાય કે અરજદાર દ્વારા જે રોડ છે તે રોડ ઉપર હાલ થાંભલા તેમજ ફેન્સિંગ તાર મારીને આ માર્ગ છે તે સંપૂર્ણપણે બંધ કરી દીધો છે। એટલે કહી શકાય કે જે રીતના હાલ તો જે માલિક છે હરેશભાઈ પટેલ દ્વારા આક્ષેપ કર્યો છે કે જે મારી ખાનગી માલિકીની જે 323 નંબરની જે જમીન છે તેના પર નગરપાલિકા દ્વારા રોડ બનાવ્યો છે અને રોડ બનાવવાના કારણે હાલ આ સંપૂર્ણપણે માર્ગ એક સાઈડનો તેમને બંધ કરી દીધો છે। ઇજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। હાંસાપુર સીમમાં મારી સર્વે નંબર 323 વાળી જમીન આવેલી છે, એના અંદર મેં પ્લોટિંગ કરેલા, 29 પ્લોટો પડ્યા, મારા પ્લોટમાં આ નગરપાલિકાએ રોડ બનાવેલ છે, એના કારણે મારા જમીનના પ્લોટોના દબાણ કરેલ છે। એટલે મેં નગરપાલિકામાં 2 વખત અરજી આપેલ છે, રૂબરૂ પર મુલાકાત કરેલ છે, એન્જિનિયરને પણ વાત કરી છે, પરંતુ કોઈ પણ વાપરવા તૈયાર નથી। અને મેં મારી ફેન્સિંગ તારની વાત મારો કબજો મેં કરી દીધો, મેં મારી માપણી કરાવી દીધેલ છે અને મારા માપ જે નીકળ્યું એ પ્રમાણે મેં મારી વાડથી કબજો કરી દીધેલ છે। ખોડિયાર એસ્ટેટ આવેલું છે, પ્રાઇવેટ જ છે, પણ ભાજપ પાર્ટીના મળતિયાઓના અહીંયા કારખાના આવેલા છે, 1-2 ગોડાઉન આવેલા છે, જેના કારણે અહીંયા રોડ બનાવવામાં આવ્યો છે। એટલે આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। અહીંયા બાજુમાં 323 સર્વે નંબરની એનએની જગ્યા આવેલી છે, આ એનએની અંદર પ્લોટ પાડેલા છે અને પ્લોટની અંદર આ લોકોએ રોડ બનાવી દીધો છે પ્રાઇવેટ માલિકીની જગ્યાની અંદર। એટલે ખરેખર નગરપાલિકાને ખૂબ મોટું આર્થિક નુકસાન કરેલ છે। પહેલાં ખાનગી માલિક એમની પોતાની જગ્યાની માલિકી અને માપણી સીટ નગરપાલિકામાં રજૂ કરે, એના હદકૂટ નિશાન માપાવીને અમને બતાવે, પછી આમાં નિર્ણય થાય। અત્યારે કેવી રીતે નિર્ણય થશે? નગરપાલિકાની જો ભૂલ હોય તો 2 પ્રકારની કાર્યવાહી થાય। એક તો અરજદાર છે એની જો માલિકીની જગ્યા સાબિત થાય તો એ માલિકી માટેનું જે કંઈ વળતર આપવાનું થાય એ બોર્ડના સમક્ષ મૂકવું પડે મંજૂરી માટે થઈને, એક એ વસ્તુ થાય। અને બીજું કે કોન્ટ્રાક્ટરે આ રોડ જો કેટલો અંદર જાય છે માલિકીમાં તો એ પ્રમાણે માપણી કરી અને પછી એ રોડ થોડો ડેવિએશન લઈ લેવો પડે।